નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવી છે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સરખામણી અથવા તફાવત વિશે। તો આજનો વિડીયો આપણે શરૂ કરીએ કે જેની અંદર આપણે જોઈશું કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર વચ્ચે શું તફાવત રહેલા છે। તો જોઈએ આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સરખામણી। તો કરંટ ટ્રાન્સફોર્મર છે તેની પ્રાઇમરી વાઇન્ડિંગને લોડની સિરીઝમાં જોડવામાં આવે છે। ખૂબ જ અગત્યનો મુદ્દો છે કે હંમેશા કરંટ ટ્રાન્સફોર્મરના પ્રાઇમરી વાઇન્ડિંગને લોડની સાથે સિરીઝમાં જોડવામાં આવે છે। ત્યારબાદ પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની વાત કરીએ તો તેની પ્રાઇમરી વાઇન્ડિંગને લાઇનની પેરેલલમાં જોડવામાં આવે છે। અન્ય મુદ્દાની વાત કરીએ, કરંટ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં ફૂલ લાઇન કરંટ વહે છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં પ્રાઇમરી વાઇન્ડિંગમાં લાઇન કરંટ વહેતો નથી, પરંતુ તેની આ પ્રાઇમરી ટર્મિનલની એક્રોસમાં લાઇન વોલ્ટેજ જેટલા જ વોલ્ટેજ હોય છે, કારણ કે તેને લાઇનની સાથે પેરેલલમાં જોડવામાં આવે છે। અન્ય મુદ્દાઓ જોઈએ કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સરખામણીના। તો કરંટ ટ્રાન્સફોર્મરમાં સેકન્ડરી વાઇન્ડિંગ હંમેશા એમ્પિયર મીટર કે વાયર દ્વારા શોર્ટ સર્કિટ સ્થિતિમાં હોય છે, એટલે કે ઓપન સ્થિતિમાં ક્યારેય હોતું નથી, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરના સેકન્ડરી વાઇન્ડિંગ વોલ્ટમીટર દ્વારા જોડાયેલા હોય છે અથવા ઓપન સ્થિતિમાં હોય છે। અન્ય મુદ્દાની વાત કરીએ કે તેની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ સેકન્ડરી વાઇન્ડિંગની સર્કિટ કરતાં સ્વતંત્ર હોય છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરમાં શું હોય છે કે તેની પ્રાઇમરી વાઇન્ડિંગમાં વહેતો કરંટ સેકન્ડરી વાઇન્ડિંગની સર્કિટ પર આધાર રાખે છે। અન્ય વાત કરશું આપણે કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સરખામણીના મુદ્દાઓની। તો કરંટ ટ્રાન્સફોર્મર છે તેનો ઉપયોગ વધારે કિંમતનો કરંટ માપવા માટે થાય છે। યાદ રાખજો, હંમેશા કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ વધારે કિંમતનો કરંટ માપવા માટે થાય છે, જ્યારે પોટેન્શિયલ ટ્રાન્સફોર્મર છે તેનો ઉપયોગ વધારે કિંમતના વોલ્ટેજ માપવા માટે થાય છે। તો આજના વિડીયોમાં આપણે જોયું કરંટ ટ્રાન્સફોર્મર અને પોટેન્શિયલ ટ્રાન્સફોર્મરની સરખામણી અથવા તફાવત। જો મિત્રો આ વિડીયો તમને ઉપયોગી લાગેલો હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો। થેન્ક યુ।